નમસ્કાર, મિડ ન્યૂઝ સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। દેશભરમાં 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી। 23 મેના દિવસે થશે મતગણતરી। ચૂંટણીની જાહેરાત થતાં જ તત્કાલ આચારસંહિતા લાગુ। સોશિયલ મીડિયા પર પણ લાગુ થશે આદર્શ આચારસંહિતા। ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં પારદર્શિતા અને મતદાતાના માર્ગદર્શન અને સુવિધા માટે ભર્યા નવા પગલાં। તમામ મતદાન કેન્દ્ર પર વીવીપેટનો થશે ઉપયોગ। ઈવીએમ પર હશે ઉમેદવારના ફોટો। સંવેદનશીલ રાજ્ય માટે લગાવવામાં આવશે વિશેષ પર્યવેક્ષક। ચૂંટણીમાં ગેરરીતિ રોકવા માટે એન્ડ્રોઇડ એપનો થશે ઉપયોગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી પંચ અને બધા રાજનીતિક દળોને આપી શુભકામના। પ્રધાનમંત્રીએ નાગરિકોને આ મહાપર્વમાં જોડાવા કરી જોરદાર અપીલ। ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી, ભાજપના નેતાઓ, આરજેડી નેતા, સીપીઆઈ નેતા, આપના નેતા, જેડીએસ નેતા, બીએસપી નેતા અને એસપી નેતાએ પણ આપી પોતાની પ્રતિક્રિયા। ગુજરાતની 26 બેઠકો પર મતદાન થશે એક જ તબક્કામાં। 23 એપ્રિલે ત્રીજા તબક્કામાં યોજાશે મતદાન। કોંગ્રેસ અને ભાજપ સહિત રાજકીય પક્ષો વચ્ચે ખેલાશે ખરાખરીનો જંગ। ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર મુરલી કૃષ્ણનની પત્રકાર પરિષદ। સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ। આદર્શ આચારસંહિતાનો કડક અમલ થાય તે માટે ચૂંટણી પંચે આ વર્ષે રાખી ખાસ તકેદારી। લોકસભા ચૂંટણીમાં મતદારની સુવિધાનું ખાસ રાખવામાં આવ્યું ધ્યાન। મતદારને તમામ માર્ગદર્શન મળી રહે તે માટે 4 એપ કરવામાં આવી જાહેર। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક વિશેષ સમારોહમાં પ્રદાન કર્યા પદ્મ પુરસ્કારો। 112માંથી 56 જાણીતી હસ્તીઓને અપાયા પદ્મ પુરસ્કાર। ગુજરાતના મુક્તાબેન ડગલી, બિમલ પટેલ અને વશરમભાઈ માલવણીયાને એનાયત થયા પદ્મશ્રી પુરસ્કારો। અન્ય 56ને આ મહિનાના અંતમાં આપવામાં આવશે પુરસ્કાર। નૈરોબી જઈ રહેલ ઇથોપિયા એરલાઇન્સ વિમાન ઉડાન ભર્યાની મિનિટોમાં જ દુર્ઘટનાગ્રસ્ત। વિમાનમાં સવાર તમામ 157 લોકોના મોત, મરનારામાં 4 ભારતીય પણ સામેલ। ઇથોપિયાના પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ અને આપ્યા તપાસના આદેશ। ચીને આ ઘટના બાદ બોઇંગ 737 મેક્સ 8ની ઘરેલું ઉડાન પર લગાવી રોક। અને ફિનલેન્ડ મુક્કાબાજી પ્રતિયોગિતામાં કવિન્દર સિંહ બિસ્ટે જીત્યો સ્વર્ણ પદક। શિવા થાપા તથા અન્ય 3 ભારતીય મુક્કેબાજોએ 3 રજત પદક પ્રાપ્ત કરી ભારતીય અભિયાનની સફર કરી શાનદાર રીતે પૂર્ણ। સમાચાર વિસ્તારથી જોઈએ। 17મી લોકસભા ચૂંટણીની તારીખોની મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી। ગત વખતની ચૂંટણી 9 તબક્કામાં યોજાઈ હતી, પણ આ વખતે 7 તબક્કામાં યોજાશે। પ્રથમ તબક્કો 11 એપ્રિલના રોજ યોજાશે, તો અંતિમ અને 7મો તબક્કો 19 મેના રોજ યોજાશે। 39 દિવસ ચાલનાર નાગરિક પર્વના લેખાજોખા જોઈએ આ અહેવાલમાં। 17મી લોકસભા ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ પત્રકાર પરિષદ સંબોધીને તારીખોની જાહેરાત કરી। જે મુજબ 17મી લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે। પ્રથમ તબક્કો 11 એપ્રિલ, બીજો તબક્કો 18 એપ્રિલ, ત્રીજો તબક્કો 23 એપ્રિલ, ચોથો તબક્કો 29 એપ્રિલ, પાંચમો તબક્કો 6 મે, છઠ્ઠો તબક્કો 12 મે, અંતિમ અને 7મો તબક્કો 19મી મેના રોજ યોજાશે। ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ત્રીજા તબક્કામાં તારીખ 23 એપ્રિલ મંગળવારના રોજ એક સાથે 26 બેઠકો માટે મતદાન યોજાશે। મતગણતરી અને પરિણામ 23 મેના રોજ જાહેર થશે। 17મી લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો પ્રથમ વખત ઈવીએમ મશીનમાં મતદારોના ફોટા રહેશે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં 7 કરોડ જેટલા નવા મતદારોનો ઉમેરો થયો છે। 90 કરોડ જેટલા મતદારો પોતાના નાગરિક હક અદા કરશે। તારીખોની જાહેરાત થવાની સાથે દેશભરમાં આજથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે। આ સાથે સુનિલ અરોરાએ સભાને સંબોધતા કહ્યું કે મતદાન જાગૃતિ માટે ઇલેક્શન કમિશન પ્રચાર પ્રસાર માટે તમામ માધ્યમોનો ઉપયોગ કરશે। સાથે જ આ વખતે સોશિયલ મીડિયાના માધ્યમનો પણ ઉપયોગ કરવામાં આવશે। આ સાથે સોશિયલ મીડિયા પર જે સામગ્રી મૂકવામાં આવશે તેના પર સતત વોચ રાખવામાં આવશે। ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ અને મુક્ત વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે તમામ રાજકીય પક્ષો, સરકારી વિભાગો અને ગૃહ વિભાગ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે। આ સાથે જ ચૂંટણી પહેલા, દરમિયાન અને પછી કોઈપણ જાતની અઘટિત ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત કરવા સ્ટેટ પોલીસ અને ગૃહ વિભાગને અપીલ કરવામાં આવી છે। સાથોસાથ રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં થાય। દૂરદર્શન સમાચાર, અમદાવાદ।
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આજે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ અભિયાનને ધ્યાનમાં રાખીને કુલ 4 પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. બાંગ્લાદેશ રોડ ટ્રાન્સપોર્ટેશન એટલે BRTSને 1100 બસ તથા ટ્રક આપવામાં આવી હતી. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. જોઈએ જીવંત પ્રસારણ. करोड़ों लोग होली का पवित्र त्योहार भी मनाएंगे. फ्रेंड्स, भारत और बांग्लादेश के बीच कनेक्टिविटी मजबूत करने की बात जब भी होती है तो उसका सबसे बड़ा प्रेरणा स्रोत मैं प्रधानमंत्री शेख हसीना जी के विजन को मानता हूं. और इसलिए मुझे बहुत प्रसन्नता है कि आज हमने न सिर्फ ट्रांसपोर्ट बल्कि साथ ही नॉलेज में भी कनेक्टिविटी बढ़ाने के कदम उठाए हैं. बांग्लादेश से जुड़कर भारत का नेशनल नॉलेज नेटवर्क अब बांग्लादेश के स्कॉलर्स और रिसर्च संस्थानों को भारत और पूरे विश्व के साथ जोड़ने वाली एक मजबूत कड़ी बनेगा. बसों और ट्रक्स की आपूर्ति बांग्लादेश सरकार द्वारा एफोर्डेबल पब्लिक ट्रांसपोर्ट प्रदान करने के प्रयासों में सहायक भूमि अदा करेगी. वाटर ट्रीटमेंट प्लांट्स हजारों घरों में शुद्ध पेयजल पहुंचाएंगे और कम्युनिटी क्लिनिक्स इससे लगभग 2 लाख लोग लाभान्वित होंगे, जिन्हें अपने घरों के पास स्वास्थ्य सेवाएं उपलब्ध होगी. ये सभी प्रोजेक्ट्स सीधे रूप से जनता के जीवन से जुड़े हुए हैं. ये प्रोजेक्ट्स दर्शाते हैं कि भारत बांग्लादेश संबंध दोनों देशों की जनता की क्वालिटी ऑफ लाइफ सुधारने के लिए महत्वपूर्ण और सकारात्मक भूमिका अदा कर रहे हैं. તો આગામી લોકસભાની ચૂંટણીમાં પારદર્શિતા જળવાઈ રહે તેમજ મતદાતાઓને અગવડ ન પડે તે માટે નવા અને વધુ કડક પગલાં લીધા છે. લોકસભાની ચૂંટણીઓમાં તમામ સ્થળોએ વીવીપેટ મશીનોનો ઉપયોગ થશે. સાથે જ પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઈવીએમ મશીન પર ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારનો ફોટો પણ હશે. સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સાવચેતી રહે તથા શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા અંગેના અનેક પગલાઓ પણ લીધા છે. આ વખતે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં અનેક રસપ્રદ વાતો એવી છે કે જેનો અમલ પ્રથમ વખત થયો છે. આ વખતે મતદાતાઓ 1950 ફોન નંબર ડાયલ કરીને તમામ જાણકારી મેળવી શકશે. દરેક બૂથ પર વીવીપેટનો ઉપયોગ થશે. મતદાતાઓની સગવડ માટે મતદાન કરવા માટે 11 વિકલ્પો અપાયા છે. આ વખતે મતદાતાઓને નોટા નન ઓફ ધ અબવનો વિકલ્પ અપાયો છે. સાથે જ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મતદાતાઓને ભરમાવતી અને લલચાવવાની સાથે જો કોઈ પણ રાજકીય પક્ષ માટે અજુગતી વાત કરવા માટે વધી રહેલા સોશિયલ મીડિયા માટે પણ ગાઈડલાઇન્સ બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દેશવાસીઓ અને ખાસ કરીને યુવા મતદારોને રેકોર્ડ બ્રેક મતદાન કરવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ દેશમાં નિર્વિઘ્ન ચૂંટણી આયોજન માટે ચૂંટણી પંચના તમામ અધિકારીઓ અને સુરક્ષા જવાનોને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું છે કે ભારતમાં અનેક વર્ષથી ચૂંટણીના આયોજન માટે કામગીરી કરેલા ચૂંટણી પંચ પર ગર્વ છે. આ સિવાય તેમણે તમામ રાજનૈતિક દળો અને ઉમેદવારોને 2019ની લોકસભા ચૂંટણી માટે શુભકામના પાઠવી કહ્યું, આપણે વિભિન્ન દળો સાથે સંબંધિત હોઈ શકીએ છીએ, પરંતુ આપણો ઉદ્દેશ્ય એક જ હોવો જોઈએ અને તે છે ભારતનો વિકાસ અને દરેક ભારતીયનું સશક્તિકરણ. લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ વિભિન્ન રાજકીય નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. બીજેપીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે દેશના સૌથી મોટા મહાપર્વમાં જનતાએ જ એ નક્કી કરવું પડશે કે તેમને મજબૂત સરકાર જોઈએ છે કે પછી મજબૂર સરકાર. તો રેણુકા ચૌધરીએ પણ લોકસભા ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કરી કહ્યું કે પૂરો દેશ આની રાહ જોઈ રહ્યો હતો. મને પૂરી આશા છે કે પ્રજા પોતાનો નિર્ણય સારી રીતે લેશે અને 1 મહિનામાં દેશની તકદીર લખાઈ જશે. આ સાથે જ ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે ભાજપના પ્રચારક શાહનવાઝ હુસેન, ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણી, આરજેડી લીડર મનોજ ઝા, સીપીઆઈ નેતા ડી રાજા, આપ નેતા ગોપાલ રાય, જેડીએસ નેતા એચડી દેવગૌડા અને બીએસપી નેતા માયાવતીએ પણ લોકસભાની ચૂંટણી મુદ્દે પોતાની પ્રતિક્રિયા જણાવી હતી. और हमारी अपेक्षा होगी कि आगामी चुनाव में हिंदुस्तान के आम लोग ये तय करेंगे कि भारत को
कैसी सरकार चाहिए, एक मजबूत या मजबूर? भारत को कैसा प्रधानमंत्री चाहिए, जो 5 साल के लिए काम करता हो या हफ्ते 6 महीने का प्रधानमंत्री? कैसी सरकार चाहिए, जहां निर्णय ईमानदारी से हो, प्रभावी हो, जहां निर्णय के लिए आपस में घालमेल हो? ये बड़े मुद्दे हैं। हमें पूरा विश्वास है देश की जनता हमारे काम पर हमें आशीर्वाद देगी। ये लोकतंत्र का पर्व है। हम सबों को शुभकामनाएं देते हैं। जो हमारे विरोधी हैं उनको भी कहेंगे ईमानदारी से लड़िए, देश की जनता हमारे काम पर हमें आशीर्वाद देगी। सारा देश इसके लिए राह देख रही थी और हमें पूरा उम्मीद है कि पब्लिक अपना फैसला ठीक बताएंगे और बहुत अच्छी बात है कि ये शुरू हो गया है और 1 महीने के अंदर इस देश की तकदीर दिख जाएगी। चुनाव की जो दिनांक तय कर ली, 7 तबक्के में वो चुनाव कर रहे हैं। गुजरात 23 अप्रैल को गुजरात का चुनाव होगा, वोटिंग करेंगे। मैं चुनाव आयोग का ये जो आज उन्होंने प्रोग्राम जाहिर किया है उसको मैं बहुत बहुत अच्छी हृदय से, क्योंकि चुनाव एक उत्सव है, डेमोक्रेसी में एक बड़ा पर्व है, तो उसका हम स्वागत करते हैं। ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે। રાજ્યની 26 બેઠકો માટેનો ચૂંટણી કાર્યક્રમની રૂપરેખા આ મુજબ રહેશે, જેમાં જાહેરનામાની તારીખ 28 માર્ચ 2019 રહેશે। ઉમેદવારી પત્ર ભરવાની તારીખ 28 માર્ચથી 4 એપ્રિલ 2019 સુધી રહેશે, જ્યારે ઉમેદવારી ફોર્મ ચકાસણીની તારીખ 5 એપ્રિલ 2019 રહેશે, તો ઉમેદવારી પત્ર ફોર્મ પાછું ખેંચવાની તારીખ 8 એપ્રિલ 2019 રહેશે। 26 બેઠકો માટે મતદાન માટેની તારીખ 23 એપ્રિલ 2019 રહેશે અને મતગણતરીની તારીખ 23 મે 2019 રહેશે, જ્યારે ચૂંટણી પ્રક્રિયા તારીખ 27 મે 2019ના રોજ પૂર્ણ થશે। જાહેરાત થયા પછી ગુજરાત રાજ્યમાં પણ તાત્કાલિક આચારસંહિતા અમલમાં આવી ગયેલા છે અને ગુજરાતમાં એક ફેઝમાં ઇલેક્શન થવાનું છે અને આ ડિટેલ્સ છે એ રીતે જાહેરનામા 28/3 તારીખે જાહેરનામા થશે, ચૂંટણી નોટિફિકેશન, અને ઉમેદવારી ભરવાની તારીખ 28/3 થી 4/4 સુધી રહેશે અને ચકાસણી 5/4/19 તારીખ છે અને ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે 8/4/19 છે અને મતગણતરી તારીખ 23/4/19 અને મતગણની તારીખ છે 23/5/2019 અને 27/5/19 તારીખે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ। સમગ્ર દેશમાં તાત્કાલિક આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે। આચાર સંહિતાનો કડક અમલ થાય તે માટે ચૂંટણી પંચે આ વખતે ખાસ તકેદારી રાખી છે। જોઈએ એક રિપોર્ટ। હવે ચૂંટણી દરમિયાન કોઈપણ રાજકીય પક્ષ મતદારોને નાણાંથી રીઝવવાનો પ્રયત્ન કરી શકશે નહીં। ચૂંટણી પંચ તથા આઈટી ડિપાર્ટમેન્ટ વચ્ચે સંકલન સધાયું છે, જે મુજબ ચૂંટણીલક્ષી ખર્ચ તથા ફરિયાદો માટે દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે। સાથે જ આચાર સંહિતાની ફરિયાદોના નિવારણ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1950 કાર્યરત કરવામાં આવ્યો છે। આ નંબર પર ફોન કરી નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે, મતદાર યાદી, ચૂંટણી કાર્ડ, મતદાન મથક અંગે માહિતી મેળવી શકશે। આ સાથે આદર્શ આચાર સંહિતા પ્રમાણે રાજકીય પક્ષો દ્વારા પર્યાવરણને નુકસાન થાય તેવી કોઈપણ ચીજવસ્તુનો ઉપયોગ કરી શકશે નહીં। જાતિ કે ધર્મના નામે મતભેદ થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કે નિવેદનો કરી શકશે નહીં। પોતાના પક્ષને મત આપવા માટે નારા લખવા અથવા પક્ષના ઝંડા લગાવવા માટે કોઈપણ સંપત્તિનો ઉપયોગ કરવા માટે રાજકીય પક્ષોએ પરવાનગી લેવી પડશે। સરકારના કોઈપણ મંત્રી શાસકીય મુલાકાતને પોતાના પક્ષના પ્રચાર સાથે જોડી શકશે નહીં। ચૂંટણીની કામગીરીને અસર ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારના પંચાયત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બોર્ડ નિગમોના વર્ગ 1 થી માંડી 4થા વર્ગના તમામ અધિકારીઓ, કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે। આચાર સંહિતા દરમિયાન અધિકારીઓની બદલીઓ કે બઢતી થઈ શકશે નહીં। રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમના સરકારી વાહનોનો ઉપયોગ ઘરેથી ઓફિસ આવવા જવા પૂરતો જ કરી શકશે। વિશ્રામગૃહ, સર્કિટ હાઉસ અને સરકારી રહેણાંક મકાનોનો ઉપયોગ પ્રચાર કચેરી કે અન્ય ચૂંટણી પ્રચારના હેતુ માટે કરી શકાશે નહીં।
સમાચાર પત્રોમાં જો કોઈ પક્ષે જાહેરાત આપવી હોય તો સરકારની તિજોરીમાંથી કોઈ પણ ખર્ચ કરી શકાય નહીં. કોઈ પણ પક્ષે જો જુલુસ અથવા રેલી કે પ્રચાર માટે જાહેર સભાનું આયોજન કરવું હોય તો સ્થાનિક પ્રશાસનની મંજૂરી લેવી પડશે. રોજબરોજની સુવિધાઓ તથા જનજનને લાગુ પડે તેવી યોજનાઓ જેવી કે રસ્તાઓ, પાણી, ગટર લાઇનની સુવિધા અંગે કોઈપણ પ્રકારનું વચન જાહેર જનતાને આપી શકાશે નહીં, પરંતુ આ સેવાઓ અવિરતપણે ચાલુ રાખવી પડશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. સાથે સરકારે મતદારો માટે 4 એપ પણ જાહેર કરી છે. આ એપની મદદથી મતદાર આચારસંહિતા ભંગ, ચૂંટણીમાં થતી ગેરરીતિ અંગેની ફરિયાદ કેવી રીતે કરવી, મતદાર યાદીમાં નામ કેવી રીતે નોંધાવવું, સુધારવું જેવા અનેક પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકશે. તો જોઈએ કઈ એપમાં કેવી પ્રકારની સુવિધા મળશે. જોઈએ આ રિપોર્ટમાં. 1. સી વિજિલ. આ એપના ઉપયોગ દ્વારા નાગરિકો આચારસંહિતાનો ભંગ થતો હોય, ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થતી હોય, મતદાન દરમિયાન ગેરરીતિ થતી હોય કે અન્ય કોઈપણ પ્રકારની ગેરરીતિ થતી હોય તો મોબાઈલ દ્વારા તેનું વિડીયો રેકોર્ડિંગ કરી ચૂંટણી પંચના અધિકારીઓને આ અંગે સીધી ફરિયાદ કરી શકશે. 100 મિનિટની અંદર જ અધિકારીએ આ ફરિયાદની ચકાસણી કરી તે મુદ્દે યોગ્ય પગલાં લેવા પડશે. 2. વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ. આ એપ દ્વારા મતદાર તેમનું નામ મતદાર યાદીમાં નોંધાવવા અંગે અરજી કરી શકશે. અરજી કર્યા પછી કામમાં શું પ્રગતિ થઈ તે પણ જોઈ શકશે. મતદાન અંગેનું તમામ માર્ગદર્શન પણ આ એપ દ્વારા મેળવી શકાશે. 3. પીડબ્લ્યુડી એપ. આ એપ વિશેષ રીતે દિવ્યાંગો માટે વિકસાવવામાં આવી છે. મતદાર યાદીમાં નામ નોંધાવવા, નામમાં સુધારા કરવા, અન્ય કોઈ વિગતમાં સુધારા કરવા માટે તે મદદ કરશે. તે ઉપરાંત મતદાન સમયે વ્હીલચેરની જરૂર હોય તો આ એપ દ્વારા તેની પણ માંગ કરી શકાશે, જેથી જે તે દિવસે મતદાન કેન્દ્ર પર તે ઉપલબ્ધ કરાવી દેવાશે. તે ઉપરાંત દિવ્યાંગ મતદાર બ્રેઇલ બેલેટ પેપર અને બ્રેઇલ વોટર સ્લીપ પણ આ એપ દ્વારા ઉપલબ્ધ કરાવી શકાશે. 4. સમાધાન એપ. આ એપ નાગરિકોને વિશેષ સુવિધા આપે છે. ચૂંટણી કામગીરી કે તેને લગતી અન્ય કામગીરી દરમિયાન ચૂંટણી અધિકારી દ્વારા કોઈ ગેરરીતિ કરવામાં આવે કે અન્ય કોઈ સમસ્યા સર્જાય ત્યારે આ એપ દ્વારા ફરિયાદ કરી શકાશે. ચોક્કસ સમયમાં ફરિયાદનું નિવારણ ન થાય તો આ ફરિયાદ ઓટોમેટિકલી ઉપરી અધિકારી પાસે જતી રહેશે. આ સિવાય મતદારો 1950 નંબર પર ફોન કરીને કે એસએમએસ દ્વારા મતદાર યાદીમાં તેમનું નામ છે કે નહીં તેની ચકાસણી કરી શકશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આચારસંહિતા દરમિયાન કોઈપણ રાજકીય પક્ષની જાહેરાતો થતી નથી, જેના અનુસંધાને મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લુણાવાડા નગરપાલિકા દ્વારા રાજકીય પક્ષોના બેનર્સ તથા હોર્ડિંગ્સને ઉતારવાની કામગીરી તાબડતોબ હાથ ધરવામાં આવી હતી. લુણાવાડા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સ્કાયલિફ્ટની મદદથી લુણાવાડા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ, જાહેર માર્ગો તથા વિવિધ બિલ્ડિંગ પર પ્રચાર અને પ્રસાર માટે લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા. 12 કલાક કરતા ઓછા સમયમાં સમગ્ર વિસ્તારમાંથી મોટાભાગના હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીની જાહેરાતો કરવામાં આવેલ છે તેના ભાગરૂપે આચારસંહિતા અમલી બનેલ છે અને તેના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્રની સૂચના અનુસાર લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં આચારસંહિતાના અમલ કરવામાં આવેલ છે અને તેના ભાગરૂપે બેનર્સ, હોર્ડિંગ્સ, ઝંડીઓ વગેરે હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. ત્યારે વડોદરા ખાતે ચૂંટણીને લઈને કેવી કામગીરી કરવામાં આવશે તેની માહિતી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. વડોદરા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે લોકસભાની ચૂંટણીની કામગીરીના વિષય પર જણાવ્યું હતું કે 4 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો સમય હશે. 5મી એપ્રિલે સ્ક્રુટિની કરવામાં આવશે. વડોદરા જિલ્લાની કુલ વસ્તી 34,49,670 છે, જેમાં કુલ 17,95,386 પુરુષો અને 16,54,275 મહિલાઓ છે. વડોદરા લોકસભા વિસ્તારની કુલ વસ્તી 26,50,147 છે, જેમાં 13,81,157 પુરુષો અને 12,58,987 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાં કુલ 139 મતદાન મથકો છે, જ્યારે વડોદરા લોકસભા વિસ્તારમાં 1821 મતદાન મથકો છે. આ વખતે ચૂંટણી કમિશન દ્વારા સી વિજિલ નામની નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે,
જેમાં આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકાશે અને 100 મિનિટમાં એ ફરિયાદ પર રિપોર્ટ કરવામાં આવશે. દર એક વિધાનસભા મત વિસ્તાર દીઠ કુલ 5 એમ કુલ 50 સખી મતદાન મથકોની રચના કરવામાં આવશે. ઉમેદવારો દ્વારા થતા ચૂંટણી ખર્ચ પર નજર પણ રાખવામાં આવશે, જ્યારે પેઇડ ન્યૂઝ પર નજર રાખવા માટે ખાસ મીડિયા સર્ટિફિકેશન અને મીડિયા મોનિટરિંગ સેલની રચના કરવામાં આવી છે. જિલ્લા મતદારોની સહાયતા માટે 1950 ટોલ ફ્રી નંબર સાથે જિલ્લા કોન્ટેક્ટ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા લોકસભા મત વિસ્તારની કુલ વસ્તી 26,50,147 છે. આમાંથી 13,81,157 પુરુષો છે અને 12,68,987 મહિલાઓનો સમાવેશ થાય છે. વડોદરા લોકસભામાં ટોટલ 1821 જેટલા મતદાન મથકો છે. આ વખતે દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ 5 એમ કુલ 50 જેટલા સખી મતદાન મથકોની રચના કરવામાં આવી રહી છે. દરેક મતદાન મથક ઉપર 100% અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી છે. જિલ્લામાં જરૂરિયાત મુજબના ઈવીએમ, વીવીપેટ ઉપલબ્ધ છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અર્થે અસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ, ફ્લાઇંગ સ્ક્વોડ્સ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ, વિડીયો સર્વેલન્સ ટીમ્સ અને વિડીયો વિંગ ટીમની રચના કરવામાં આવેલ છે, જે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરના નિયંત્રણ અને દેખરેખ હેઠળ કામ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આ વર્ષના પદ્મ પુરસ્કાર અર્પણ કર્યા હતા. કુલ 112 વ્યક્તિઓ પૈકી 56 વ્યક્તિઓનું આજે સન્માન થયું હતું. ગુજરાતના મુક્તાબેન પંકજકુમાર ડગલી, જેઓ દિવ્યાંગ કલ્યાણ સામાજિક કાર્યકર છે, તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. જ્યારે વલ્લભભાઈ વશરામભાઈને કૃષિ ક્ષેત્રે અનન્ય સેવા કરવા બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. સાથે જ ખ્યાતમાન આર્કિટેક્ટ બિમલ પટેલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષે ગણતંત્ર દિનના રોજ કુલ 112 નામોની જાહેરાત કરી હતી. પુરસ્કાર વિજેતાઓ પૈકી પ્રથમ તબક્કામાં 56 નામો સામેલ થયા હતા, જેમને આજે રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. અન્ય 56 પુરસ્કારો માટે બીજો સમારોહ 16મી માર્ચના રોજ યોજાશે. ઉલ્લેખનીય છે કે પદ્મ અલંકારો 3 શ્રેણીમાં આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ અસાધારણ તથા વિશિષ્ટ સેવાઓ માટે, પદ્મભૂષણની વિશિષ્ટ સેવાઓ માટે તથા પદ્મશ્રી વ્યક્તિગત પ્રતિષ્ઠિત સેવાઓ માટે એનાયત કરવામાં આવે છે. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓ તથા સુરક્ષા દળના જવાનો વચ્ચે સામસામા ગોળીબારો થતા 3 આતંકવાદીઓ ઠાર મરાયા હતા. 3 આતંકવાદીઓ પૈકી 2 આતંકવાદીઓના શબને સુરક્ષા દળના જવાનોએ જપ્ત કર્યા છે. બંને પાસેથી AK-47 રાઇફલ તથા 1 પિસ્તોલ મળી છે. પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં પિલગીશ વિસ્તારમાં આ ઘટના બની હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. ઇન્ટરનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ લાવી દેવામાં આવ્યો છે. પિલગીશ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળતા સુરક્ષા દળના જવાનોએ કાર્યવાહી આગળ વધારતા સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો, જ્યાં આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યા હતા. આતંકી ગતિવિધિઓ જ્યાં ચાલી રહી હતી, ત્યાંથી સુરક્ષા દળના જવાનોએ મોટી સંખ્યામાં હથિયારો તથા વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. ઇથોપિયન એરલાઇન્સનું એક યાત્રી વિમાન રવિવારે આદિસ અબાબાથી કેન્યાની રાજધાની નૈરોબી જતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 8 ક્રૂ મેમ્બર્સ સહિત તમામ 157 મુસાફરોના મોત નીપજ્યા છે. આ વિમાન નૈરોબી માટે ઉડાન ભરવાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. મરનાર યાત્રીઓમાં 4 ભારતીય નાગરિક પણ સામેલ હતા. વિશ્વભરના નેતાઓએ વિમાન દુર્ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે. ઇથોપિયન એરલાઇન્સે જણાવ્યું કે મૃતકોમાં સૌથી વધારે 32 લોકો કેન્યાના છે. એરલાઇન્સ સીઈઓએ કહ્યું કે પાયલટે વિમાનમાં પરેશાની હોવાની સૂચના મોકલી હતી અને તેને પાછા કરવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. ઇથોપિયાના પ્રધાનમંત્રીએ આ દુર્ઘટના મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું હતું અને દુર્ઘટના માટે તપાસના આદેશ આપ્યા છે.
ભારત પાકિસ્તાન વચ્ચે હજુ પણ તંગદિલી ભરેલા સંબંધો છે. સરહદ પર હજુ પણ સામસામા ગોળીબારો થઈ રહ્યા છે. ત્યારે ભારત દેશના તમામ દરિયા કિનારાના વિસ્તારોને હજુ પણ હાઈ એલર્ટ પર રખાયા છે. દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાત રાજ્યના દરિયા કિનારાઓમાં સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સાથે જ દરિયા કિનારો ધરાવતા રેલવે સ્ટેશનો પર પણ સુરક્ષા વધારાઈ છે. પોરબંદર રેલવે સ્ટેશનને અતિસંવેદનશીલ વિસ્તારોમાં મૂકવામાં આવ્યું હોવાથી બોમ્બ સ્ક્વોડના જવાનોએ અત્યાધુનિક શસ્ત્રો તથા તાલીમબંધ યુવાનને સાથે રાખી સઘન ચેકિંગ કર્યું હતું. આવતા જતા તમામ યાત્રીઓની તથા તેમના સામાનની ચકાસણી પણ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કોઈ સંદિગ્ધ ચીજવસ્તુઓ મળી ન હતી, પરંતુ પોલીસ તથા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની સતર્કતા જોઈ શંકાસ્પદ કામગીરી કરનારા તત્વોમાં ફફડાટ પેચ્યો હતો. મુસાફરોએ પણ કોઈપણ પ્રકારની કચકચ કર્યા વિના પોલીસને સહકાર આપ્યો હતો. સામગ્રી તથા ડોગ સ્ક્વોડ સાથે ભીડભાડવાળી જગ્યા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા તમામ જગ્યાએ પોરબંદર BDS તથા ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ ચાલુ છે. EVD છે, એક્સપ્લોઝિવ ડિટેક્ટર છે, NLJD છે, ટાઈમર છે અને પ્રોડર છે, DSMD તમામ સાધનો ઉપલબ્ધ છે. અમદાવાદ શહેરની મહિલાઓના એક સંગઠન દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મહિલાઓને પોતામાં રહેલી કુનેહતી વેપાર ધંધામાં પોતાના યોગદાન આપી સક્ષમ બનવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે સાથે પરિવાર અને સમાજમાં સુમેળભરી ભાવના વધે તેવા અભિગમને પ્રોત્સાહન આપવા પર વક્તાઓએ અનુરોધ કર્યો હતો. તો લોકશાહીના પર્વ સમાન ચૂંટણી આવી રહી છે, ત્યારે સંમેલનમાં મહિલાઓ મતદાન કરવામાં આગળ આવે, પરિવાર અને સમાજમાંથી વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. મેઇન પર્પઝ એ છે, અમે કનેક્ટમાં 350 લેડીઝ છીએ, તો અમે લોકોએ એને વધારે એમ્પાવરમેન્ટ, અમે લોકોએ અત્યાર સુધીમાં 1 કરોડ ઉપર બિઝનેસ કરી નાખ્યો છે ખાલી 1 વર્ષમાં. અમારી સંસ્થા 1 વર્ષ જ જૂની છે અને બધી વુમેનો ભોગી થાય, દરેકને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે, એટલે ક્વેશ્ચન આન્સર સેશન ને બધું અમે એમાં ઇન્ક્લુડ કર્યું છે. અમે લોકો બધી વુમન્સ છે જે બિઝનેસ કરીએ છીએ, એકબીજાને સપોર્ટ કરીએ છીએ અને જે હવે ઇલેક્શન આવવાનું છે એનું બી અમે ઓથ લેવડાવ્યું છે બધા પાસે કે આપણે વોટિંગ કરવું જોઈએ. આજે આપણે લેડીઝ જે છે એ 2 ઘરને સપોર્ટ કરતી હોય છે, પિયરમાં અને સાસરામાં. એટલે આપણે લોકોએ તો આગળ વધીને બધું કરીશું તો આપણા 2 ઘર. બાયડ તાલુકાના વાત્રકમાં ખેડૂતે ઓર્ગેનિક ઘઉંનું ઉત્પાદન કરતા સારા ઉત્પાદનની આશા વ્યક્ત કરી છે. ઓર્ગેનિક ઘઉંની કુંડી એટલે કે તેની લંબાઈ સામાન્ય ઘઉં કરતાં ઘણી જ મોટી અને દાણા પણ ઘણા જ મોટા જોવા મળે છે. ખેડૂતોનું માનવું છે કે ઓર્ગેનિક ઘઉં ખાવા ગુણકારી છે. આ સાથે જ મણ દીઠ ઘઉંનો ભાવ 800 રૂપિયાની આસપાસ મળવા લાગે છે, જે સામાન્ય ઘઉંની કિંમત કરતાં બમણો હોય છે. આ પ્રકારની ખેતી માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરવામાં આવતો. ઓર્ગેનિક ખેતી માટે ખાતર તરીકે ગાયનું છાણ, જરણ, ગોળ, કોઈપણ કઠોળનો લોટ, છાશ અને આકડાના પાનનું મિશ્રણ કરીને ખાસ પ્રકારનું ખાતર તૈયાર કરવામાં આવે છે અને ડ્રીપ અથવા તો ઉપરથી છંટકાવ કરવામાં આવે છે. આ સાલ ઓર્ગેનિક ની ખેતી કરી છે, પણ એમાં ઉત્પાદન સારું મળે એવું લાગે છે અને બિલકુલ રાસાયણિક ખાતર આપ્યું નથી, કોઈ DAP, કોઈ યુરિયા, કોઈ નહીં, છતાંય પણ એનું ઉત્પાદન સારામાં સારું આવે એવું લાગે છે. એટલે ખરેખર આ જ ખેતી કરવી જોઈએ અને નુકસાન પણ કોઈ ખાવામાં મીઠાશ પણ સારી રહે અને કોઈ નુકસાનકારક પણ થતું નહીં. આનો ભાવ પણ 800 થી 1000 સુધી લોકો લઈ જવા માટે, નોંધણી કરવા માટે તૈયાર છે. ફિનલેન્ડના હેલ્સિંકીમાં યોજાઈ ગયેલી GB મુક્કાબાજી ટુર્નામેન્ટમાં ભારતીય મુક્કાબાજ કવિન્દર સિંહે બિસ્ટે સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો હતો, જ્યારે શિવા થાપા તથા અન્ય 3 ભારતીય મુક્કાબાજોએ 3 રજત પદક પ્રાપ્ત કર્યા હતા. સતત 3 વખત એશિયાઈ પદક વિજેતા બનનારા શિવા થાપા, ગોવિંદ સાહની, દિનેશ ડાગરે રજત પદક પ્રાપ્ત કર્યા હતા. ભારતીયો વચ્ચે યોજાયેલી 56 કિલોગ્રામની ફાઇનલમાં કવિન્દર સિંહ બિસ્ટે ભારતીય ખેલાડી હસમુદ્દીનને હરાવ્યા હતા.
વાત કરીએ ક્રિકેટની તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે મોહાલી ખાતે રમાયેલી ચોથી વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો 4 વિકેટે વિજય થયો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ સૌથી મોટો લક્ષ્યાંક ચેસ કરવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. ભારતીય ટીમના 9 વિકેટે 358 રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયાની ટીમે 47.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને સર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી, પણ ત્યારબાદ હેન્ડસ્કોમ્બના 117 રન, ખ્વાજાના 91 રન અને ટર્નલ અર્ણમ 84 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ચોથી વન ડેમાં વિજય મેળવ્યો છે. આ સાથે જ 5 મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ 2-2ની બરાબરી કરી છે. ભારત તરફથી ધવને 143 રન અને રોહિત શર્માએ 95 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓએ વન ડેમાં સહેવાગ સચિનનો રેકોર્ડ તોડી 193 રનની ભાગીદારી કરી હતી. તો ઓસ્ટ્રેલિયાના કમિન્સે 5 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના એશન્સ ટર્નરે માત્ર 43 બોલમાં 6 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 84 રન ફટકારી દીધા હતા. હવે આગામી 5મી વન ડેની સાથે સિરીઝ જીતવા માટે બંને ટીમો વચ્ચે ટક્કર થશે. સાથે જ આ બુલેટિન હવે સમાપ્ત થાય છે. નમસ્કાર.